સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા એપીએમસી અને માર્કેટ યાર્ડો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલીક માર્કેટ યાર્ડો સારી ચાલે છે અને આદિવાસી વિસ્તારોમાં તો માર્કેટ યાર્ડો માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે. ભાડે આપી દેવાનું અને ભાડું લયા કરવાનું અને પોતે પદાધિકારીઓ કમાયા કરે છે. ત્યારે એમાં અધિકારીઓનો પણ સાંઠગાંઠ હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ લઈને ગયા અને કાચો માલ લઈને ગયા પછી ત્યાંની એપીએમસીના લોકોએ જે એમાં કટકી લેવા માટે જે ભાવ નક્કી થાય, માનો કે ટેકાના સરકાર પોતે ભાવ જાહેર કરે કે મકાઈના અમે 2100 રૂપિયા આપીશું, કપાસના અમે 1622 રૂપિયા આપીશું, ત્યારે મકાઈમાં આજે પણ આદિવાસી વિસ્તારોમાં તમે જોયું હશે કે 1800 પણ આપી દે, 1900 પણ આપી દે અને તમારો ભેજ છે, ભીના છે એમ કરીને વેપારીઓ દ્વારા ખુલ્લી લૂંટ ચાલુ કરવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કડદા પ્રથા એટલે કે સરકારે જાહેર કરેલો ભાવ અને ત્યાંના એપીએમસી એ નક્કી કરેલા ભાવમાં પણ મણે 200 કે 300 રૂપિયા ઓછા કરીને જ્યારે ખેડૂતની સાથે અન્યાય થાય છે, ત્યારે ખેડૂતોમાં આખા ગુજરાતમાં એક આક્રોશ હતો અને એમાં બોટાદના ખેડૂતોએ એની સામે રજૂઆતો કરી અને એનું ન્યાયિક નિરાકરણ આવે એના પ્રયાસો કર્યા. ત્યાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ ત્યાં પહોંચ્યા. એમણે આગેવાની લીધી અને શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં ધરણા ચાલતા હતા અને રાતે આ જગતના તાત અને એમના નેતાઓને રાતે 3 વાગે પોલીસ આવે છે, લાઠીચાર્જ કરે છે અને એમને રાતે ડિટેન કરીને પૂરી દે છે. બાદમાં બીજા દિવસે ત્યાં એપીએમસીમાં ખેડૂતોની એક મહાપંચાયત મળનાર હોય છે, પણ પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે તમે બોટાદ સિવાય તમે બીજી જગ્યાએ રાખો, અહીંયા 144 લાગુ છે. ત્યારે હળદર ગામમાં ત્યાં ખેડૂતો ભેગા થાય છે અને ત્યાં મહાપંચાયત ચાલે છે. ત્યારે મહાપંચાયત એકદમ શાંતિથી બધા ખેડૂતો ત્યાં ચર્ચા કરે છે કે ભાઈ આવનારા દિવસોમાં આનું નિરાકરણ કઈ રીતના લાવી શકાય. ત્યારે અચાનક બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા અને એની પૂરી ફોજ ત્યાં પહોંચે છે, પૂરી તૈયારી સાથે પહોંચે છે. પોલીસ હેલ્મેટ, લાકડી, ટીયર ગેસ, વરુણ બધા સાધનો સાથે પહોંચે છે. કોઈને પણ ખબર પડે એના પહેલા એમના જ માણસો ત્યાં પથ્થરમારો કરે છે અને ત્યારબાદ ખેડૂતો પર ખૂબ મોટા પ્રમાણમાં લાઠીચાર્જ થાય છે. દોડાદોડી અને ભાગમભાગીમાં કેટલાક ખેડૂતો ઈજાગ્રસ્ત પણ થયેલા છે, સારવાર હેઠળ પણ છે અને આ પોલીસ દ્વારા અમાનવીય વર્તન દાખવીને કેટલાક દરવાજાઓ તોડીને ગામના પણ કેટલાક લોકોને ઘસડીને મારવામાં આવે છે. મીડિયાના એક બેન જ્યારે એનો લાઈવ રેકોર્ડિંગ કરતા હતા, એનો પણ મોબાઈલ છૂટવીને એની સાથે પણ અમાન્ય વ્યવહાર કરવામાં આવે છે. જેવી જે ઘટના બોટાદ ખાતે બની છે તો આપણે બધાએ જોયું છે. જો પોલીસનું એસપીનું કહેવાનું હતું કે પરવાનગી નથી લીધી, ગુજરાતમાં ભાજપના એટલા બધા કાર્યક્રમો ચાલે છે ત્યારે તો કોઈ પરવાનગીની જરૂર નથી પડતી અને વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી કોઈ પણ કાર્યક્રમો કરે ત્યાં 144 લગાડી દેવામાં આવે, પરવાનગી ના આપવામાં આવે અને પરવાનગી નથી લીધી તો તમારે તો ત્યાં જવાનું હતું, તમારે સભાને જોવાની હતી કે ભાઈ કાયદો વ્યવસ્થા બગડવો ના જોઈએ અને સભા પૂરી થયા બાદ અગર તમને એવું લાગતું કે આ લોકોએ કાયદો વ્યવસ્થા બગડેલો છે, આ લોકોએ કાયદો હાથમાં લીધો છે, તો તમે કાયદેસર કરી શકવાના હતા. છતાં પોલીસે જાણી જોઈને ત્યાંના જગતના તાતો પર જે અત્યાચાર ગુજાર્યો છે એનો અમે સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં એ ખેડૂતોના ન્યાય માટે અને ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે આજે આદિવાસી વિસ્તારોમાં મકાઈ મબલક પ્રમાણમાં પાકે છે. આખું વર્ષ ખેડૂતનો પરિવાર એમાં જીવ ઝોકી દે છે અને પરસેવો પાડે છે અને પાક લઈને જ્યારે બજારમાં જાય છે, સરકાર એક બાજુ કહે છે કે 2100 રૂપિયા અમે ટેકાનો ભાવ જાહેર કર્યો છે અને ત્યાં જાય એટલે 1700-1800 રૂપિયામાં વેપારી પડાવી લે છે. કપાસનો ભાવ 1620 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે અને જ્યારે ખેડૂત નાખવા જશે એને 1200 ને 1250 રૂપિયા આપી દેવામાં આવશે. એ જ પ્રકારે મગફળી હોય, તુવેર માત્ર 70 રૂપિયા કિલો લેવામાં આવે છે અને એ જ તુવેરની દાળ બજારમાં તમે ખાલી એ ભવડાવીને બજારમાં મૂકીને લેવા જાઓ તો કિલોના 200 રૂપિયા. તો આટલી મોટી કાટકી જે વચ્ચે થાય છે વેપારીઓ દ્વારા, દલાલો દ્વારા અને કેટલાક નેતાઓના મિલીભગતથી, એનો અમે વિરોધ કરીએ છીએ.
આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ એપીએમસીઓમાં હું પોતે મારી ટીમને લઈને જવાનો છું અને ત્યાં અમારા લોકો સાથે જે કડતા પ્રથા દ્વારા જે અન્યાય થાય છે એ અન્યાય નાબૂદ કરવાના પ્રયાસો અમે કરીશું. બોટાદના ખેડૂતો સાથે જે પણ થયું છે એ ખેડૂતો સાથે અમે બધા જ છે. જ્યારે અમને જરૂર પડશે બોટાદ પહોંચવાની કે ગાંધીનગર પહોંચવાની, હજારોની સંખ્યામાં આ વિસ્તારમાંથી પણ ખેડૂતોને સાથે રાખીને અમે પહોંચીશું અને આવનારા દિવસોમાં આ જગતના તાત સાથે અમે છે અને જગતના તાત સાથે થયેલો લાઠીચાર્જ અન્યાય અમે ક્યારે સહન કરવાના નથી.